ધીરે ધીરે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મોટા થયા છે. વશિષ્ઠ ઋષિના ઘેર ભણવા ગયા છે. આ સંસાર એવો છે, સંસારમાં ભગવાન આવે તો ભગવાનને પણ સદગુરુદેવની જરૂર પડે. આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે ને બ્રહ્મજ્ઞાની થઈ જાય. એમને કોઈ સંતની સેવા કરવાની જરૂર પડતી નથી, એમને સંધ્યા કરવાની જરૂર પડતી નથી, એમને સંયમ રાખવાની જરૂર પડતી નથી. શ્રી રામ પરમાત્મા છે, જગતને શિક્ષણ આપ્યું છે. સંસારમાં આજે આવે છે એને માયા ત્રાસ આપે છે. સંસાર માયામય છે, માયામાં બહુ જોર છે. મોટા મોટા ભૂલા પડ્યા છે. કોઈ સંતના ચરણ પકડી રાખે. રામ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય છે, ગુરુદેવની સેવા કરે છે, વિદ્યા ભણે છે. રામજીને શું ભણવાનું હતું? રામના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા છે. એવું વર્ણન આવે છે, યસ્ય નિશ્વસિતમ વેદઃ, જેના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા તે ભગવાન વેદ ભણવા માટે બેઠા છે. અલ્પકાલ સબ વિદ્યા અપાઈ, થોડા સમયમાં વિદ્યા પરિપૂર્ણ થઈ. વિદ્યાનું ફળ છે વૈરાગ, વિદ્યાનું ફળ છે વિવેક, વિદ્યાનું ફળ છે વાસનાનો વિનાશ. જે વાસનાનો વિનાશ કરે એ જ વિદ્યા છે. વિદ્યા તેને કે છે જે જન્મ અને મરણના ત્રાસમાંથી છોડાવે, એ જ વિદ્યા છે. વિદ્યા તે છે જે ભગવાનના ચરણે લઈ જાય છે. વિદ્યા પરિપૂર્ણ થયા પછી રામચંદ્રજીમાં વૈરાગ જાગ્યો છે.